कोरोना अभी जिंदा है। ભારતમાં કોરોના વાયરસની ફરી ઘાતક આક્રમણના સમાચાર છે। આંધ્રપ્રદેશમાં કોરોનાએ 2 લોકોનો ભોગ લીધો છે અને આરોગ્ય તંત્રમાં ફફડાટ છે। આ માત્ર કેસ નથી નોંધાયા પણ મોત પણ થયા છે। દેશમાં કોરોનાને લઈને હવે ફરી ચિંતા વધી છે। સવાલ એ છે કે શું ફરી આવશે માસ્ક અને સેનિટાઈઝરના દિવસો? તબીબોએ સાવચેત રહેવાની ચેતવણી આપી દીધી છે। દુનિયા જેને ભૂલી ચૂકી હતી, જે વાયરસને આપણે ઇતિહાસ માનીને બેઠા હતા, એ વાયરસ આપણી વચ્ચે જ છે અને અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો છે। યસ, કોરોના ભી જિંદા હૈ। જો તમે એવું વિચારતા હો કે કોરોના ખતમ થઈ ગયો છે તો આ ભ્રમ મનમાંથી કાઢી નાખજો। ભારતમાં કોરોના વાયરસ ફરી પાછો ફર્યો છે અને આ વખતે તે માત્ર સંક્રમણ નથી ફેલાવી રહ્યો, લોકોના જીવ પણ લઈ રહ્યો છે। આંધ્રપ્રદેશમાંથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં કોરોનાના કારણે 2 દર્દીઓના મોત થઈ ગયા છે। આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસની આ રી એન્ટ્રી જીવલેણ સાબિત થઈ ગઈ છે। સ્વાસ્થ્ય વિભાગના સત્તાવાર અહેવાલો મુજબ રાજ્યમાં કોરોના સંક્રમિત 2 લોકોના કરુણ મોત થયા। આ ઘટના બાદ સ્થાનિક પ્રશાસનથી લઈને કેન્દ્ર સરકાર સુધી એલર્ટના સમાચાર છે। માત્ર કેસ વધવા તે અલગ વાત છે અને મોત થવા એ દર્શાવે છે કે વાયરસ હજુ પણ કેટલો ઘાતક છે, કેટલો સક્રિય છે। આરોગ્ય વિભાગ હવે એ તપાસમાં લાગ્યું છે કે આ વાયરસનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક છે, તો કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે। દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસની દેખરેખ વધારી દેવામાં આવી છે। ભીડભાડવાળી જગ્યાઓ પર જવા માટે શ્વાસને લગતી જો કોઈ બીમારી હોય તો તેવા દર્દીઓને ખાસ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે। તબીબોનું કહેવું છે કે કોરોના ગયો નથી, તે માત્ર શાંત હતો અને ફરી એકવાર માથું ઊંચકી રહ્યો છે। 2 લોકોના મોત એ સામાન્ય બાબત નથી, આ આપણા બધા માટે ચેતવણીની ઘંટડી છે। જો તમને પણ ઉધરસ, શરદી કે તાવ જેવા લક્ષણો દેખાય તો તેને સામાન્ય વાયરલ તાવ સમજીને અવગણવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે કોરોના હજુ પણ છે, આપણી આસપાસ જ હાજર છે। એટલે અત્યારે તો એક જ વસ્તુ સ્વીકારવી રહી, સાવચેત રહેવું, સુરક્ષિત રહેવું।